એક બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના છોકરાએ લગ્ન કર્યા, બહુ મોટી પાર્ટીના. લગ્ન થયા ને છોકરાના બાપે કીધું કે જો બેટા અત્યારે આપણે બિઝનેસની ટોપ સિઝન ચાલે છે, તો 15 દિવસ મને બિઝનેસમાં થોડી હેલ્પ કર, પછી હનીમૂન માટે તને વર્લ્ડ ટૂરની ટિકિટ આલીશ, પણ અત્યારે 15 દિવસ તો રોકાઈ જા, અત્યારે હનીમૂન તારું ઘરમાં પતાવી દે. છોકરો તો ઘરમાં હનીમૂન કરવા માટે બહાર લઈને હૂતો. પછી તો કોઈ બેન છો તો આપણને કોઈ નોલેજ આલ્યું નથી, બાપાએ કોઈ બહેનપણીઓ નહીં મારે, કોઈ ભાઈબંધ નહીં, વાત નથી કોઈની જોડે થઈ, અને મને આ કોઈ સેક્સનું નોલેજ નથી, ચાલુ કરવું શું? વિચાર કર્યો બેન જો પપ્પાએ મારી પત્તર ચોધી છે, લાવો પપ્પાને જ પૂછીએ. તેણે અત્યારે તો મોબાઈલ ફોન કેટલા ઇઝીલી અવેલેબલ થઈ ગયા, ફેમિલી પ્લાનમાં બધા પાસે ફોન હોય. છોકરા તો બાજુમાં બૈરી હોતી, છોકરા મોબાઈલ જોડ્યા ને બાપાને, ડેડી અત્યારે ક્યાંથી બોલે છે? મારા રૂમમાંથી બોલું છું. ચોધી અત્યારે કેમ ફોન કરે? અરે પપ્પા પ્લીઝ કીપ ક્વાઇટ, આ મારું સ્વાગત છે ને આઈ ડોન્ટ નો હાઉ ટુ સ્ટાર્ટ વિથ, પ્લીઝ તમે ગાઈડ કરો. બાપા કહે ઓકે ફોન ચાલુ રાખ, હું કહું એ પ્રમાણે આગળ વધ. તો કે આનો બ્લાઉઝ કાઢી નાખ, તો કે કાઢી નાખ્યો હવે, એની બ્રા કાઢી નાખ, તો કે કાઢી નાખી હવે, બોલ દબાય થોડી વાર, છાતી બહુ જોતી ના દો તો થોડી વાર રમ્યા, હવે ત્યાં બચ્ચી ભરી હોય તો ભર, તો ભરી હવે એને ચણિયો કાઢી નાખ, તો કે કાઢી નાખ્યો હવે, અને જાંઘિયો કાઢ્યો તો કે ના કાઢ ને, કાઢી નાખ્યો હવે. હવે નીચે થોડી વાર હાથ ફેરવો, નીચે હાથ ફેરવો, પેલો કે ફેરવ્યો, તો કહો જો તું હાથ ફેરવે છે દરમિયાન પેલી ગરમ થઈ, એક્સાઇટ થઈ એવું લાગે છે તને? તો હા પપ્પા એ બહુ એક્સાઇટ થયું એવું લાગે છે. તો હવે ધ્યાનથી સાંભળ, જે મારી પાસે છે તારી પાસે છે એની પાસે નથી, એ ત્યાં નીચે નાખી દે. પેલા ચોદે મોબાઈલ નાખી દીધો. એક છોકરાએ લગ્ન કર્યા, સાંજે 11 વાગ્યાની ટ્રેનના, રાતની 11 વાગ્યાની ટ્રેનમાં હનીમૂન માટે બહારગામ જવાનો હતો. 6 વાગે ઘેર આવીને મમ્મી પપ્પાને કહે મમ્મી પપ્પા તમારી બેગ તૈયાર કરો. તો કે કેમ? તો કે તમે લોકો આવો છો મારી જોડે હનીમૂનમાં. બાપો કે ગાંડો થઈ ગયો છું, મા બાપને લઈને હનીમૂનમાં જવાય? તો કે ના હું તમને લીધા વગર નહીં જવું. કે હું સમજવાનો છું ને તારથી, તમે મને લીધા વગર બહાર નથી ગયા તો હું તમને લીધા વગર નહીં જવું, અને તમે નહીં આવો તો હું ટિકિટ ફાડીને ફેંકી દઈશ. એટલે ડોસી કહેવાય છોકરો આટલું બધું પોઝ કરતા ચલો ને આપણે થોડી એક હોટલમાં રોકાવું છે, એટલે કોઈક હોટલમાં, આપણે બીજી હોટલમાં સવારે બ્રેકફાસ્ટ જોડે કરીશું, લંચ જોડે લઈશું, પછી એ લોકો રોકાય, આપણે રાતની ટ્રેનમાં આવતા રહીશું. છોકરો આટલો પ્રેમ બતાવે છે, ચલો ને. ડોહ હાલો ચલો, ડોન ડોહી ઉપડ્યા, ડોન ડોહી છોકરાને બહુ ટ્રેનમાં બેઠા. બીજે દાડે જ્યાં પહોંચવાનું હતું ને ત્યાં 3 કલાક ટ્રેન લેટ થઈ ગઈ. ત્યારે 8 વાગ્યાની જગ્યાએ 11 વાગે સ્ટેશન ઉતર્યા. હવે ઉતરીને હોટલ શોધવા માંડ્યા, પણ હવે એ દાડે એ ગામમાં કોઈ મેચ હશે, કોઈ ઇવેન્ટ્સ હશે, ગમે તે હોય, હોટલમાં કોઈ રૂમ ના મળે. 11 વાગ્યાના રખડતા હતા, રાતના 11 વાગ્યા. રાતના 11 વાગે એક હોટલવાળા એવું કીધું કે મારી પાસે એક જ રૂમ છે, બહુ તો તમને એક્સ્ટ્રા બેડ આપું, નીચે પથારી કરી આપું, એથી વધારે હું કંઈ ફેવર ના આપું. કે એક્સ્ટ્રા બેડ તો એક્સ્ટ્રા બેડ, હું તારી માં નીચે હોઈ રહીશું હાલને. તો એક્સ્ટ્રા બેડવાળી રૂમ લઈ લીધી. ડોહન ડોહી નીચે હતા, છોકરાને બહુ પલંગ ઉપર, વચ્ચે સાડીઓનો પડદો નાખી દીધો અને હોઈ ગયા. ડોહો તો થાકેલો હતો, 15 મિનિટમાં તો નસકોરો બોલવા માંડ્યા. પેલો તો છોકરો તાજો પહેણેલો, મેં જો અડધો કલાકમાં ખેલ પાડી દીધો, શરૂ કરી દીધું શોધકામ. ડોહીએ ડોહાને ઉઠાડી જોયું કે શું આ છોકરો અને બહુ કેવી મજા કરે, તમને મન નથી થતું? ડોહો કે લાવો આપણે કરીએ. તો ડોહાએ ચોદ્યું, ચોદીને ડોહો ઉતરીને પાછો હોઈ ગયો. વળી કલાક થયો ને આ લોકો બીજી વાર શરૂ કર્યું. ફરી ડોહાને જોયું શું આ છોકરો જો હવે એ તો કરે કે એમનું હનીમૂન જે કરીએ કે આપણે ન થાય કે હોઈ જાય. તો કે ના પ્લીઝ તમે કરો ને કરો પ્લીઝ. એટલે ડોહો ફરી વાર ચડ્યો. બીજી વારમાં તો બે જો ડોહો આપી ગયો, માળમાં તો હેઠો ઉતર્યો, ઉતરીને પડકો ભરીને હોઈ ગયો. વળી કલાક તો પેલો છોકરો છોકરી ચાલુ થઈ ગયા. જોયું ન કરે એમનાથી થાય, એ લોકો ધારી એટલી વાર કરીએ કે ને આપણે ન થાય. આજે કેટલા વર્ષ પછી મેં 2 વાર કર્યું, ઉપરા ચાપરી કર્યું ને, હવે ન થાય હોઈ જાય. તો કે ના તમને મારા સોગંદ છે પ્લીઝ. સોગંદ દીધા ડોહીએ. તો ડોહો ત્રીજી વાર ચડ્યો. ત્રીજી વારમાં તો બે જો ડોહાને ફીણ વળી ગયા મોઢામાં, મોઢામાં ફીણ વળી ગયા, હોઈ ગયો પડકો ભરીને. વળી કલાક થયો ને ડોન પેલા છોકરાને બહુ ચાલુ થાય. ડોહે ફરી જોયું, કાકાની ખોપડી ફરી ડોહાની ઊભો જ થઈ ગયો પથારીમાં, સાડીઓનો પડદો તોડી નાખ્યો,
ચડેલા છોકરાને પાછળ બોચીમાં જલીને ઊંચો કરીને કે ઘોડીના તું હનીમૂન કરવા આવ્યો છું તારી માં ચોદાવા આવ્યો છું. એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન હતું તો બેન વિચાર કરે કે છોકરાઓને મેં કશું ભણાવ્યું નથી ને કારા કશું ભણ્યા નથી ને કશું આવડશે નહીં, કાલે ઇન્સ્પેક્શન છે, પેલું ઇન્સ્પેક્ટર આવીને પૂછશે ને છોકરાને આવડશે ને મારી નોકરી જશે. એટલે પેલા બેન છોકરાઓને કહે જો કાલે આપણી સ્કૂલમાં ઇન્સ્પેક્શન છે ને સાહેબ ઇન્સ્પેક્ટર સાહેબ આવશે ને તમને પૂછશે ને તમને કશું આવડશે નહીં, મને ખાતરી છે કે તમે કશું ભણ્યા નથી, મેં ભણાવ્યું નથી, હવે મારી નોકરી જોખમમાં છે એટલે તમારે કાલે તમે જવાબ સાચા આપશો તો અમારી નોકરી ટકશે. તો કે હા અમે સાચા જવાબ આપીશું. કેવી રીતે આપી શકે? કે જો હું એક ટ્રીક કરું છું, આપણે થોડું ટ્રીકથી રમીએ કે ઇન્સ્પેક્ટર આવશે ને એ આગળ ઊભો રહેશે ને હું ઇન્સ્પેક્ટરની પાછળ ઊભી રહીશ. ઇન્સ્પેક્ટર કપણ પૂછશે ને તો હું તમને સાઇન કરીશ, મારી સાઇનથી તમારે સમજી જવાનું અને જવાબ આપી દેવાનો. છોકરા કે વેરી ગુડ ટીચર અમે એવું જ કરીશું. તો બીજા દાડે ઇન્સ્પેક્ટર આવ્યા. ઇન્સ્પેક્ટર કે છોકરાઓ તમે બધા રેડી છો, હું સવાલ પૂછું? છોકરા કે હા સાહેબ પૂછો. પેલી બેન પાછળ જતી રહેલી સાહેબે પહેલા સવાલ કર્યો કે 6 2 6 2 એટલે બેનામ સાઇન કરી આમ 92 12. છોકરો કે 12. સાહેબ કે વેરી ગુડ વેરી ગુડ. પછી બીજો સવાલ 12 3 12 તરી એટલે બેને સાઇન કરી આમ છત્રીની. છોકરો કે છત્રી. વેરી ગુડ વેરી ગુડ. હવે લાસ્ટ સવાલ 13 13 7 એટલે બેન હલવા શું કરવું? તો બેને આઈડિયા કર્યો. પેલા પૂછ્યું 13 તો બેને ઘાઘરો ઊંચો કર્યો અને છોકરા નામ બતાવવા આમ. હા કે ફરી પૂછ્યું 13 છોકરા નાના નાના સમજણ ના પડી આમ આમ કર્યું. 13 છેલ્લી વાર પૂછું છું તો એક નાનો છોકરો ઉભો થઈને કે અમારી બેનનો ભોસડો. એક બાપુ જંગલમાં શિકાર કરવા ગયા. હાથમાં બંદૂક, સામેથી વાઘ આવ્યો. બાપુ આમ એમ લીધો, વાઘ કૂદી ગયો. હા બાપુ કે ભોસડીને કૂદી ગયો ને આ તો મરાણા ને આ તો બીજી ગોળી નથી. વાઘ પાણી કે કેમ બાપુ? બાપુ કે ભૂલ થઈ ગઈ. ભૂલ છે નથી કે બેન ચો તું મારી હોશિયારીથી કૂદે ને તું કે ભૂલ થઈ ગઈ, તને ફાડી ખાવું, મટન તારું બધું ખાઈ જવું. બાપુ કે ગાડીનો ધામા મને ન મરાય, હું તો ગામનો બાપુ છું, મારે 2 દીકરા ને એક વહુ છે. વાઘ કે તારે નવીના છે, મારે હમણાં 3 બચ્ચા આવ્યા છે ને મારે વાઘણ છે, હમણાં હું નવરો ન થઈ જાત, આ તને મારી નાખું. આ બાપુ કે આ ભોસડીને મારી નાખશે. આ બાપુ કે જો તારે માર્યું ને તમારી ગાંડ માર લે પણ મને જવા દે. અને વાઘને તો જોઈએ આમાં કેવી મજા આવે. વાઘે તો બાપુની ગાંડ મારીને વાઘ ગયા ને બાપુ ગયા. આ બાપુ કે ભલે ભોસડીનો આજ મારી ગયો, કાલ 2 ગોળી ભરાવીને આવું. કૂદે ભેગો ભોસડીને પાડ દો તો 2 ગોળી ભરાવીને આમ્યા. આમાંથી વાઘ બાપુએ ભડાકા શરૂ કર્યો, કૂદી ગયો કૂદી ગયો. બાપુ કે ભોસડીનો આજે કૂદી ગયો. હા મરાણા કે પાયા કે કેમ બાપુ? કે ભૂલ થઈ ગયો. રોજ છે ને ભૂલતા છે બેન છો, ગઈકાલે છોડ્યો ને હવે નહીં, ધીસ ઇઝ નથિંગ ડુઈંગ, કે આજે તો તને મારી નાખું. બાપુ કે જો આ બંદૂક તને દઈ દઉં છું, 10 વર્ષથી લાયસન્સ છે એ તારું, અને તને વચન આપું છું કે આજ પછી તારી સામું નહીં, ગામના કૂતરા બલાડાની સામું નહીં જોવું, પણ જવા દે. એટલે કે નહીં ગઈકાલે જવા દીધા ને હવે થઈ ગઈ, હવે નહીં. કે જો તને